વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી આપતા તપાસ એજન્સીઓ એલર્ટ બની છે. આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે, જેના કારણે પોલીસ પણ દોડતી થઈ છે. ગાંધીનગર દક્ષિણના ભૂતપૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે શનિવારે સવારે નિધન થયું છે. 74 વર્ષના શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસીને અડીને આવેલા ગુગલ ઘર વિસ્તારમાં આજે શનિવારે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના ગોળીબારમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. હરિયાણાની તમામ 90 બેઠકો પર આજે શનિવારે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં શિક્ષક અને તેની પત્ની અને તેના 2 સગીર બાળકોની ગોળી મારીને હત્યા કરનાર મુખ્ય આરોપી એન્કાઉન્ટરમાં ઘાયલ થઈ ગયો છે. કાનપુરના વતની અને હાલ જમશેદપુરના તમોલી આસિયાના રિસાદરમાં રહેતા એક જ પરિવારના 3 લોકોએ આત્મહત્યા કરવા ઝેર પી લીધું હતું. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત $700 બિલિયનને પાર કરી ગયો છે. આરબીઆઈ દ્વારા શુક્રવારે જારી કરાયેલા ડેટા અનુસાર વિદેશી વિનિમય અનામત સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. છત્તીસગઢના બસ્તરમાં શુક્રવારે એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા જવાનોએ 30 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનો ઓપરેશનમાં સામેલ હતા. પ્રખ્યાત અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદા પગમાં ગોળી વાગ્યા બાદ થયેલી સર્જરી પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડિસ્ચાર્જ થયા બાદ તેઓ મુંબઈની હોસ્પિટલની બહાર બેસીને ચાહકો અને મીડિયા કર્મચારીઓનો આભાર માન્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહિલા T20 વર્લ્ડ કપ 2024ની મેચમાં ડેડ બોલને લઈને ઘણો વિવાદ થયો હતો, જેમાં હરમનપ્રીત કૌર એન્ડ કંપની 58 રનથી હારી ગઈ હતી.